तवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ નવમો અધ્યાય ભીષ્મ સ્તુતિ, જેમાં આપણે નવધા ભક્તિમાં આગળ વધી રહ્યા છે. કારણ કે પહેલા જે મતિ પૂર્વક જે મતિનું જે સમર્પણ થયું છે, તો મતિનું સમર્પણ થયું છે. જન્મ છેલ્લો છે ઇતિથી શરૂઆત કરી જે સંપૂર્ણતા બતાવે છે. એમાં એમાં બતાવ્યું કે મતિ સમર્પણ કરી છે અને ગતિ પ્રભુમાં જ છે. હવે વાત છે રતિની. તો એ 9 શ્લોકોમાં નવધા ભક્તિ દ્વારા પ્રભુમાં જે રતિ પ્રાપ્ત થવાની છે એના સંદર્ભમાં હવે આ 9 શ્લોકોનું વર્ણન છે. એમાં આપણે 32મો શ્લોક, નંબર એક્ઝેક્ટલી યાદ નથી, પણ 32-33મો શ્લોક હતો જે જોયો હતો, અને પ્રભુનું જે વર્ણન હતું એના સંદર્ભમાં આપણે જોયું હતું. હવે અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે મતિ, ગતિ અને હવે રતિ, તો આપણે વારંવાર જ આ જ્યારથી ભીષ્મ સ્તુતિ ચાલુ થઈ છે ત્યારથી જ જોઈ ગયા છે. પણ મતિ, ગતિ અને હવે રતિ, તો જ્યારે મતિ પ્રભુમાં સમર્પણ કરી છે, ગતિ પણ મોક્ષ પ્રાપ્તિ માટે આ જન્મ જે છે આ છેલ્લો છે એટલે ગતિ પણ પ્રભુમાં થવાની છે. તો હવે રતિ એવું કેમ? ખરેખર તો મતિ અને ગતિ સ્થાપિત થાય તો જ્યારે સમર્પણ થાય ત્યારે જ રતિ થઈ હોય. આપણે વારંવાર બોલ્યા કે સ્નેહ થઈ ગયો છે, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વાધિક સ્નેહ. તો પછી સ્નેહ થઈ જાય એટલે બધું લૂંટાય જ છૂટકો, એટલે પછી સમર્પણ થઈ જ જાય. તો અહીંયા આગળ તો હવે રતિનું આવે છે, એવું કેમ? શું ભેદ રહ્યો એમાં? સમર્પણ થઈ ગયું, ગતિ નક્કી થઈ ગઈ કે પ્રભુમાં જ છે, અને હવે રતિ. ખરેખર તો સ્નેહપૂર્વકનું સમર્પણ હોય તો સ્નેહ પહેલા આવે ને. આમ તો પગથિયું તો એવું જ કહેવાય ને કે પ્રેમ થાય પછી જ આગળ વધાય ને. હા, તો અહીંયા આગળ કેમ આવું? શું એનો મતલબ પ્રેમ જ નતો? અધિક પ્રેમ થયો. અધિક પ્રેમની તો હવે કથા ચાલુ થાય છે 9 શ્લોકોમાં, હમ. રાઈટ? તો ફરક શું રહ્યો? આપણે જો પુષ્ટિની દ્રષ્ટિએ પણ જોઈએ તો અહીંયા એવો તો શું ફરક આવ્યો કે પહેલા મતિનું સમર્પણ કર્યું? જો આ બધા પ્રશ્ન જવાબના તરીકે ના લેશો, આવી જિજ્ઞાસા નહીં થાય ને પ્રશ્નોની, તો જે તત્વ છે ને એ ગ્રહણ નહીં કરાય. અને એકવાર એ તત્વ ગ્રહણ થઈ ગયું પછી એને ક્યારેય, એક પેલું છે ને કે શ્વાસ લેતા આવડે કોઈને શીખવાડવું ના પડે, ના, થઈ જાય. પણ આ જ હવે પહેલે તો ઊંધેથી હવે આ આવી બુદ્ધિ ચાલવી, નવો પ્રશ્ન થવો અને આ સમજાશે તો જ આ પરમેનન્ટ જ યાદ રહેશે. એટલે આવું કેવું તે થયું? હું જ વિચારતી થઈ ગઈ કે આ હું તું એ પૂછ્યું ત્યારે પછી લાગ્યું કે આ તો ઊંધું પગથિયું ચાલે છે, પણ આવું કેમ? પણ આ બધા પ્રશ્નો થવા બહુ જરૂરી શું છે. પ્રશ્ન શું હતો? પ્રશ્ન કહો, ચાલો. જેને પ્રશ્ન સમજાવ્યો એ પ્રશ્ન બોલો. હેતલ પ્રશ્ન એવું કે છે કે રતિ મતિ ના ગતિ મતિ ને રતિ, તો રતિ છેલ્લે મતિ, કેમ? ગતિ ને રતિ. મતિ. એવું નહીં. એવું કે છે કે પેલા મતી થઈ ગયું, સમર્પણ થઈ ગયું, તો પછી રતિ કેમ આવ્યો એવું કહો છો ને નિશાબેન? હમ. હું એવું જ કઉ છું નીતાબેન. હા, પણ તમે હમ પહેલા ગતિ બોલ્યા ને એટલે મીતાબેન બોલ્યા. લીનાબેન. ક્વેશ્ચનમાં ખ્યાલ ના આવ્યો, ફરી કેજો. અહીંયા આપણે જોયું ને દાદા ભીષ્મમાં કે એક શ્લોકમાં મતિનું સમર્પણ કર્યું, હવે 9 શ્લોકમાં, અને મતિ થઈ ઇતિથી શરૂઆત કરી. ઇતિ એ સંપૂર્ણતા બતાવે છે કે હવે આ છેલ્લો જન્મ છે, મોક્ષની પ્રાપ્તિ છે, એટલે મતિનું સમર્પણ થઈ ગયું છે.
ગતિ પ્રભુ તરફ જ છે, હવે બીજે ક્યાંય નથી. અને હવે રતિ માટેના નવદા ભક્તિના 9 શ્લોક હવે હવેની સ્તુતિમાં છે, કે જેમાં પ્રભુમાં રતિ થવાની છે. તો આવું કેવી રીતે? અત્યાર સુધી આપણે વાત તો કરીએ રતિ, મતિ ને ગતિ. જ્યારે રતિ એટલે કે સંપૂર્ણ સ્નેહ થઈ જાય એટલે પછી તો લૂંટાય જ રહે બધું. એટલે કે પ્રભુમાં સમર્પણ થઈ જાય, સમર્પણ થઈ જાય એટલે પછી ગતિ તો પ્રભુમાં છે જ. સામ અંતે મતિ સા ગતિ. એટલે પહેલા રતિ, પછી મતિ અને પછી ગતિ. એ આપણે આ ક્રમ જે આપણે પુષ્ટિમાં પણ જોયો, અને ગદ્ય મંત્રની પણ આપણે વાત દાદા ભીષ્મની સ્તુતિમાં કરી. હવે અહીંયા આગળ આ રીતનું થઈ રહ્યું છે, તો એ કેમ? આવું કેમ? નિશા, હું કહું કે જો એટલે મને જે સમજાયું છે મને કે આવું કેમ, કે કારણ કે છે ને એક જ મિનિટ, એક જ જ્યારે મિનિટ, ખાલી આને પૂછવા દો કે તને પ્રશ્ન ક્લિયર થયો? ના, મને તો શું પૂછવા માંગે છે એ મને ખ્યાલ નથી આવ્યો. એક મિનિટ, તું આજુબાજુમાંથી ધ્યાન હટાઈને તને આટલી બધી વાર ના લાગે સાંભળવામાં ને સમજવામાં? તારું ધ્યાન ક્યાં છે? મેં બે બાજુ ધ્યાન છે, હા, બોલાવો. તો પછી હમણાં ના સાંભળીશ. બોલો લીનાબેન. એટલે પ્રિન્સિપલ કહીએ તને અમે. ઉમા. છે ને નિશા, આપણે જે એનામાં વર્ણન આવ્યું ને, પણ અહીંયા બેઠા બેઠા કહી દીધું કે તારું ધ્યાન નથી. એક જ મિનિટ નિશા, હું જરાક ઉતાવળમાં છું, હું એવું કહું છું, પછી મારથી નહીં બોલાય. સોરી, આપણે સોરી. જ્યારે પછી ત્યાર પછી હમણાં જે પરમ દિવસના વાંચનમાં આપણે જે તું એ પીતાંબરનું જે વર્ણન કર્યું ને, એટલે ત્યારે આપણે સ્વરૂપનું જે દર્શન કરાયું ને, એટલે પછી રતિ ત્યારે થઈ એમ વધારે. એટલે વધારે રતિ ઓછી રતિની વાત તો છે નહીં હા, લીના. એટલે એવું નહીં, પણ અમારથી બોલે પણ જે અત્યારે તો સ્વરૂપ ક્રમની વાત છે. તો શું પહેલા પ્રેમ વગર કંઈ પણ હતું નહીં ને સમર્પણ કરી દીધું? ના, પણ આ સ્વરૂપના દર્શન કરાયા ને જે રીતે, નિશા, એવું નહીં. પણ એ તો કઈ નહીં હવે સ્તુતિ જે રીતની થઈ રહી છે, હવે જ રતિનો ક્રમ જ ચાલુ થયો છે. ઓકે, કઈ નહીં, ચાલ. લીનાબેન, તમે એવું હા, કહો હા, છો હવે કે મને લાઈક હું જરાક એક્સપ્લેન કરવા જાઉં છું, પણ એ વાત એ બરોબર કે પહેલેથી જ આમ હતું, તો પછી હવે આગળ એ તો ખબર હતી ત્યારે તો આગળ વધ્યા ને અને એમ. આ એમની સામે જ આવી ગયા ને, પ્રભુ એમની સામે હમ, જ આવી ગયા, રાઈટ? એવું કીધું કે હમ, પ્રભુ કૃપા કરવા પધાર્યા ને કીધું કે અંત સમયે મારી પાસે જ રહો, રાઈટ? હમ, હમ, તો ત્યાં તો સ્નેહીની જો સાથે જ પ્રભુ તો આવે ને, પ્રભુ એમને એમ હમ, થોડા આવે. હમ. નિશાબેન, એવું ખરું ને કે પહેલા જે સ્નેહ થયો હતો તે એમાં એમને સમર્પણ થયા પછી જે સાચું સ્વરૂપનું ખ્યાલ આવ્યું, એવું ખરું? ના, એવું કશું અહીંયા આવ્યું જ નથી. અહીંયા આમાં જે હવે થઈ ગયું છે એ જ લેવાનું છે. હવે મતિ અચ્છા. સ્થિર થઈ. મતિનું સમર્પણ થઈ જ ગયું છે, સ્થિર થઈ. એટલે હવે એનાથી વધારે કેવું ત્યાં મતિ ગતિ બંને નક્કી થઈ ગઈ છે. તો તું ક્વેશ્ચન બીજી રીતે પૂછ, કારણ કે તારો ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડ નથી કરાતો. તારું ધ્યાન હોય તો જ ફરી પૂછવું, હા, નહીં તો ના પૂછું. ધ્યાન છે, તું ફરી કર. સામાન્યતા આપણે જે રતિ, મતિ ને ગતિની વાત કરી કે સ્નેહ થયો એટલે સંપૂર્ણ રીતે સમર્પણ થયું ને, સંપૂર્ણ રીતે સમર્પણ થતા ગતિ પ્રભુમાં થઈ. અહીંયા આગળનો ક્રમ જે છે એમાં મતિનું સમર્પણ કર્યું છે. ઇતિ શબ્દથી જ્યારે શ્લોકની શરૂઆત થઈ ત્યારે એ હવે સમાપન તરફ એટલે કે સંપૂર્ણતા તરફ લઈ જાય છે, કે હવે આ જન્મ પણ છેલ્લો છે, મોક્ષની પ્રાપ્તિ થવાની છે. એટલે મતિ થઈ, પ્રભુ ગતિમાં થઈ. હવે રતિના 9 શ્લોક છે. તો પછી મતિનું સમર્પણ થઈ કેવી રીતે ગયું રતિ પહેલા? અથવા તો કેમ થયું? કેવી રીતે થયું અથવા તો કેમ થયું? તારો એવો છે એટલે કે પ્રભુમાં પ્રેમ થતા પહેલા બુદ્ધિ એ બાજુ વળી કેવી રીતે? બુદ્ધિ ને મતિને મેં બહુ નાનકડો ફરક બતાવ્યો હતો. આપણે બહુ આખો 1 કલાક ઉપર સેશન ચાલ્યો હતો. મતિ મન કહેવાય છે. મન કેવી રીતે મન વળી? ના, મન હજી એનાથી નીચે આવશે. અંતઃકરણ, મતિ, બુદ્ધિ, પછી મન આવશે. ઓકે, હવે તું અંતઃકરણમાં ઉત્પન્ન થતી જે કામનાઓ ને ઈચ્છાઓ છે ને, હેતલ, બુદ્ધિ અને મતિમાં બહુ સામાન્ય ડિફરન્સ છે. બહુ ફાઇન રાઈટ. લાઈન છે. હા, Yeah. ફાઇન લાઈન છે. એટલે પણ આપણે જોયું તું ઘણું બધું, રાઈટ? હમ.
બેને એક્સપ્લેન કરવાનું ઇઝ નોટ ઇઝી, મતિ અને બુદ્ધિ, પણ ઇઝ અ હા ફાઇન લાઈન. હા પણ તે છતાં આપણે બી ટ્રાઈડ કે આપણે આખો કલાક લાસ્ટ ટાઈમ આપણો એમાં ગયો હતો ફ્રાઈડે. એમનામાં વિષયો તો કોઈ જાતના નહીં, ના, એટલે વિષય તો એમને એમના તો કઈ સમર્પણમાં ફિઝિકલ સમર્પણ તો છે જ નહીં બધું. છે જ નહીં. હા, હમ. પણ બુદ્ધિથી પેલું કરતા પણ અહીંયા દૂર થઈ ગયું છે, એ રીતે મતીનું સમર્પણ બતાવ્યું. ખ્યાલ આવ્યો? અહીંયા મતીનું સમર્પણ ફિઝિકલ તો કશું એમને ઓફર કરવાનું રહ્યું નથી, ના, પણ કારણ કે જે કરતાપણાની જે સમજ છે, જે હું ને મારું જે છે, ત્યાં અહીંયા આગળ સંપૂર્ણ એ અણસમજણ દૂર થઈ ગઈ છે અને એ રીતે મતીનું સમર્પણ થયું છે. તો એ આપણે જોઈ ગયા હતા. હજી તને પ્રશ્ન નહીં સમજાયો? તું જે પૂછવા માંગે તે હજુ આઈ ડોન્ટ ગેટ ઇટ. ઓકે, એટલે તને શું સમજાય છે? હું કઈ બોલું છું તો તને કઈ ના, સમજાય છે? તું જે પ્રશ્ન કરે છે ને હમ કે મતિ, ગતિ ને રતિ, હમ તો મતિ પ્રભુમાં વળી તો રતિની અંદર, રતિમાંથી મતિમાં કેવી રીતે એ થયું? આઈ ના, એવું ડોન્ટ ગેટ. કશું જ નથી પૂછતી. હું તો એવું પૂછું છું કે રતિ ગતિ ને મતિ જે ક્રમ છે કે સ્નેહ થાય એટલે સમર્પણ થાય, સમર્પણ થતા ગતિ પ્રભુમાં થાય. અહીંયા આગળ શું છે કે મતિનું સમર્પણ કરી દીધું, ગતિ નક્કી થઈ ગઈ, હવે રતિનું કેમ આવ્યું? મારો પ્રશ્ન આ છે બેન. હવે રતિ કેમ આવી? કારણ હા, કે એટલે એવું ખરું નિશાબેન કે એમની જે એક જ ગતિ મિનિટ, થઈ એક ને. જ મિનિટ, એક જ મિનિટ. હેતલ, સમજાઈ ગયો પ્રશ્ન? યા ઓકે, હવે બોલો નીતાબેન. જસ્ટ એવું, એટલે તમે બોલ્યા એના પરથી એવું વિચારું કે જયારે એમનું ગતિ થઈ ને ત્યારે એમનું જયારે રતિ એટલા માટે આમ થઈ કે જે ગતિમાં એમને જોવતું ને એ ગતિમાં જવા મળ્યું ને એટલા માટે. એવું ખરું? ના, અચ્છા. હમ. ક્રમનું પૂછે છે એ જે છે ને છોડવાના સમયે પણ રાસલીલાના દર્શન માંગ્યા છે, રાઈટ? એટલે એમનું અંતઃકરણ તો એકદમ શુદ્ધ થઈ ગયું છે અને એ શુદ્ધ અંતઃકરણમાં પ્રભુનો વાસ જ થઈ ગયો. તો આ બધું કઈ સ્નેહ વગર થાય થોડું? સ્નેહ વગર તો શક્ય જ નથી ને. સ્નેહના બળે તો પ્રભુ પધાર્યા, સામેથી જવાના હતા, પધારી જવાના હતા દ્વારકા, એ છોડીને પાછું અહીંયા પધાર્યા. એટલે પણ એવું પ્રભુ તરફથી તો રતિ છે જ, પ્રભુ તો સંપૂર્ણ રીતે સ્નેહ કરે જ છે પોતાના ભક્તને. અહીંયા શું આગળ આવું? એ અહીંયા આ બાજુ ભક્તની બાજુ એવું એવું શું થયું? મન ને બુદ્ધિ જે એમના ચરણોમાં ધરી હોય એવું નહીં. ના, એવો પ્રશ્ન નથી ચાલી રહ્યો નૈના બેસી અહીંયા. હા, બરાબર. મન બુદ્ધિ બધું અપાઈ જ ગયું છે, ત્યારે જ મતિનું સમર્પણ થાય. હા, એ બરાબર. ચલો, થોડો વિચારજો, આપણે આગળ વધીએ છીએ. એઝ લોંગ એઝ પ્રશ્ન સમજાઈ ગયો હોય તો થોડું જેને જે રીતે થોડું વિચાર કરવાનો સમય મળે એ રીતે વિચારજો. આપણે કઈ રીતે બતાવો? ના ના ના, પછી તો તમને લોકોને આમ પેલું મનન કરવાનો સમય જ નહીં લાગે અત્યારે. હું કારણ કે પ્રશ્ન ના સમજણ પડે ત્યારે પછી શું કરવાનું? મુખ્ય, ઓકે, એક જ નાનો અમથો આનો જવાબ છે કે જે મતિપૂર્વક મતિનું જે સમર્પણ થયું ને એ મોક્ષની આશા એ બુદ્ધિપૂર્વકનું છે. એટલે સંપૂર્ણ જે રતિ સાથેનું, રતિ થયા પછીનું જે સમર્પણ હોય ને ત્યાં બુદ્ધિ જેવું રહે નહીં. આપણે જોયું તું ઉત્તમ પ્રકારનું સમર્પણ, આત્મનિવેદન. હવે અંતઃકરણ થી કર્યું એટલે એનો અર્થ એવો થયો ને. ઉત્તમ આત્મનિવેદન જોયું તું ને જે ગોપીજનોનું, એમાં પણ ને મેં એ અહીંયા તો કીધું કે અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, પ્રભુ જ હવે એમાં રહ્યા. અંતઃકરણ શુદ્ધ તો છે જ, એટલે પણ કોઈ પણ બુદ્ધિપૂર્વકનું પ્રકારનું સમર્પણ છે. સમર્પણ મોક્ષ પણ અંતઃકરણ શુદ્ધ વિષયમાં થાય જ તો છે જ. ને. હેતલ, સમર્પણ અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે જ પોસિબલ બને, પણ બુદ્ધિપૂર્વકનું સમર્પણમાં અહીંયા આગળ હજી મોક્ષની જે આ ઝંખના છે, એટલે પહેલા સમર્પણ બુદ્ધિપૂર્વકનું થઈ ગયું. ત્યાં આગળ સ્નેહપૂર્વકનું સમર્પણ હોત ને તો પહેલા સ્નેહ હોત, પછી સમર્પણ થાત.
અહીંયા બુદ્ધિપૂર્વકનું સમર્પણ છે એટલે પહેલા સમર્પણ છે, હવે સ્નેહ થાય છે. ખ્યાલ આવે છે હેતલ હું શું કહું છું? અંતઃકરણ તો શુદ્ધ જ છે બંને બાજુ, ત્રણેય બાજુ, બલિરાજાનું જુઓ કે ભીષ્મ પિતામહનું જુઓ કે ગોપીજનોનું જુઓ. હું અંતઃકરણ શુદ્ધ એનાથી કહું છું કે વિષય એટલે મોક્ષ બી એક જાતનો વિષયમાં જ આવે છે, ના, રાઈટ? મોક્ષ વિષયમાં ના આવે. હા, મેળવવા માટેનું ના, કઈક પ્રભુ સંબંધી વિષયને વિષયના લૌકિક સંબંધ લૌકિક વિષય જોડે ના જોડાય. લૌકિકની વાત નથી અહીંયા, આ બધા લૌકિકમાં છે જ નહીં આ બધી વસ્તુ. ભાગવતજીના એમાં કશામાં લૌકિક આવતું જ નહીં બકા. હું લૌકિકની વાત નહીં કરતી. પણ મોક્ષને ક્યારેય વિષય સાથે ના જોડાય. તું અગર વિષય બોલે છે તો એ મોક્ષને ના જોડાય, હું એવું કહેવા માંગુ છું. તું શાંતિથી એના પર વિચાર કરજે. અપેક્ષા હતી ને એટલે અપેક્ષા. મોક્ષની અપેક્ષા. હમ. વિષય ના જોડાય, એની એની એ ઝંખના, એ અપેક્ષા. અપેક્ષા જ કઉ છું, અપેક્ષા હતી ને મોક્ષની. હા, એટલે એ જ કહું, હું તમને અગ્રી જ કરું છું, પણ એવું કહું છું વિષય સાથે એને ના જોડાય એમ. મોક્ષને વિષય સાથે ના જોડાય. લીનાબેન ખ્યાલ આવ્યો? મ્યુટ છે. ઓકે. તો હવે આપણે જે ગયા વખતે જે પ્રભુના સ્વરૂપનું હેતલે 3 પ્રકારના પિતાંબરનું લીધું હતું, એનું થોડુંક જે પણ સ્મરણમાં હોય એ લઈ લો, અને કોઈ વૈષ્ણવ પધરાયા હોય તો વૈષ્ણવ પધરાવો, અને પછી આપણે આગળ વધીએ. એટલે આ જવાબ બરાબર છે ને? હા, જવાબ તો મેં આપી દીધો કે બુદ્ધિપૂર્વકનું સમર્પણ હતું, અને એમાં તમે કીધું કે હા, જે મોક્ષની ઝંખના હતી, અપેક્ષા હતી. હવે તમને લોકોને એમાં કંઈક વિશેષ એવું લાગે કે નથી બરાબર, તો પછી તમે એના પર મનન ચિંતન કરજો. આપણે કાલે એના પર જઈશું. મને આ ખાલી પ્રશ્નો ઉદ્ભવેલો અને એના સંદર્ભમાં આ થયું કે આપણે લઈએ એટલે લીધું, પણ તમને લોકોને લાગે કે હજી આ નથી બરાબર અને આ રીતે વિચારી શકાય, તો જરૂરથી લેજો. હેતલ તું પણ. ઓકે, આપણે આ લઈ તો લીધું તું, પણ આ જે ઊંધી રીતે લાઈક આવ્યું ને, એટલે પછી આમાં જો ખરેખરી સમજ તો હતી, પણ એને એક્સપ્લેન કરતા નતું ફાવતું એવું મને લાગ્યું. બાકી આપણે પહેલા એમને આ ડિફરન્શિએટ તો પ્રાથમિકતા જે આપણે લીધું કે એમનું પ્રાથમિકતા છે, રાઈટ? પ્રાથમિક આત્મનિવેદન છે, પ્રાથમિક પ્રકારનું. પ્રાથમિક આત્મનિવેદન, મધ્યમ આત્મનિવેદન ની આપણે લીધું, રાઈટ? એ જ થયું ને આગળ, એ એ જ જ આવ્યું, આન્સર થયું. એ જ હતું, એ જ હતું. બરાબર. રતિમતી ને ગતિ નહીં થતા, મતિ ગતિ ને રતિ થઈ રહી છે. ચાલો હવે આ જે વીકેન્ડમાં લીધું છે એમાં કંઈક એટલે વીકેન્ડ આખો આવી ગયો બરાબર છે, પણ જે કંઈ હેતલે 3 પ્રકારનું પેલું લીધું હતું, પ્રભુના સ્વરૂપનું વર્ણન હતું, પ્રભુની કાંતિ કેવી છે, દાદા ભીષ્મને જે સ્વરૂપનું દર્શન કરાવ્યું છે એમાં પ્રભુની કાંતિ શેના સમાન છે? સૂર્ય સમાન. હા, સૂર્ય સમાન. એટલે એ શેનું પ્રતીક બતાવે છે? સૂર્ય સમાન કાંતિ શેના સંદર્ભમાં કહી? પિતાંબર થી હા, બતાવે. પિતાંબર એમનું એવું છે, પણ એ શેનું પિતાંબર ઓઢ્યું છે જેના કારણે સૂર્ય સમાન કાંતિ ઝલકે છે? કપિશન બદલે રવિ કરણ. હા, પણ એ રવિનું એ રવિ અહીંયા આગળ રવિ શું છે કે જે સૂર્ય સમાન કાંતિ અહીંયા આગળ શું બતાવે છે? શું પિતાંબર નો દર્શન એ રીતે થાય છે એમને એમ. હા, એ પણ એ રીતના. પ્રભુએ શું ધારણ કરેલું છે? વેદ ધારણ કર્યા છે, બરાબર ને? યસ યસ વેદ. એ જ્ઞાનનું દર્શન કરાવે છે. ત્યાં આગળ વિભ્રદાશ કનક કપિશમમાં શેનું દર્શન કરાવે છે? ભાવનું. કારણ કે હા, ત્યાં છે ને, ગોપીજનોને કે છે, રાઈટ? કારણ કે ત્યાં આવરણ કરવાનું છે જ્ઞાનનું, એટલે માયાનું વાત થઈ હતી.
કે માયાજનક છે આ પીતાંબર છે કનક કપિશમાં. કારણ કે ત્યાં આગળ તો સ્વરૂપ જે મહાત્મા જ્ઞાન વાળું સ્વરૂપ છે એને ઢાંકશે તો પછી જે સ્વરૂપાનંદનો આનંદ કરાવવાનો છે એ કરાવશે ને. હમ વૈકુંઠમાંથી કીધું ચાલ લાલા, આપણે જ્યાં હતા ત્યાં બરાબર હતા. વૈકુંઠમાં જરા વધારે પડતું જ મહાત્મા જ્ઞાન થઈ ગયું હતું. તો કીધું કનક એટલે સોના જેવું એમ પીળા પીતાંબર, સોના જેવું એમ. હા, કનક એટલે સોનું, પીતાંબર. એટલે હમ. એ બરાબર છે, એ એ શબ્દનો સૂર્યના અર્થ. કિરણો ઉપર આમ એવું લાગે એમ સોના જેવું પીળું પીતાંબર એમ. હા, એટલે એ શબ્દનો અર્થ છે માસી, હમ પણ અહીંયા હા આગળ હા હા ભાવ એ છે બરોબર. કે ત્યાં હા આગળ હા જ્ઞાન રૂપી મહાત્મા જ્ઞાન હા 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 કરાવવાનું છે. સી બરોબર. કેમ આ હમ વારંવાર બોલી રહી છું, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ. દાદાને મહાત્મા જ્ઞાન કરાવવાનું ચાલુ થયું છે કારણ કે ત્યાં નવ ભક્તિ દ્વારા રતિ 9 શ્લોક દ્વારા પછી સંપૂર્ણ રીતે રતિ પ્રાપ્ત થવાની છે. ગોપીજનોને તો એ દશા ઓલરેડી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ છે ના રૂપે બિરાજમાન છે ગોપીજનો તો. એટલે ત્યાં આગળ જ્ઞાનનું કઈ એ નથી, ત્યાં તો મહાત્મા જ્ઞાનનું આવરણ કરીને ભાવ. આપણે પેલા ડોકરીને યાદ કર્યા હતા, ખબર છે ને? હા. કયા સંદર્ભમાં ડોકરીને યાદ કર્યા હતા? કહો હવે માધુરી માસી. આ પેલું આપણે એ બધું એ નાખતા હતા ને બધું આપણે શું એને કહેવાય? ના 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 ના, કોઈના મુખે કથા સાંભળી રહ્યા હતા એટલે વધારે હા. હા એ હા. તમે ઊંધા ડોકરી યાદ કરો છો. તમે તો પેલા હા. બધા નાખતા હતા ને ડોકરી, પેલા બધા પર હા, વસ્ત્ર બધા ગાંડા નાખતા અપરસ હતા તે. છોડાઈ હા દેતા હતા, એ કહેતા હતા તમે. હા એ ચોડાઈ દેતા હતા તે. હા, એ કઈ આ વસ્ત્રથી. સંદર્ભ અહીંયા જોડાવાનો છે? ના 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 જોડાય. અહીંયા કયો ના સંદર્ભ જોડાય. જોડાશે કે મહાત્મા જ્ઞાન ડોકરીને તો ભાવ સંપૂર્ણ સિદ્ધ થઈ ગયેલો હતો અને પછી કશેકથી સાંભળીને આયા કે પૂતના મારી. યાદ બિલાડી છે ને? વાળી, બિલાડીઓ વાળી. હા, બિલાડી વાળા. કે તમે બિલાડી થી બી આમ આટલું કે છે એ પૂતનાને ને મહાત્મા જ્ઞાન થયું એટલે અને બોલવાનું બંધ એના કરી દીધું. બિલાડી થી બીવો છો એમ. હા, એટલે પ્રભુ પધારી ગયા. વાર્તામાંથી લેવાનું છે શું? ડોકરીની વાર્તા, બિલાડી આઈ, પૂતના આઈ, એ નથી લેવાનું. હા હા, એટલે જ પ્રભુ પધારી ગયા ત્યાંથી. આ વાર્તામાંથી લેવાનું છે શું? મહાત્મા આવ્યું ને એટલે. જે જ્યાં ભાવ સિદ્ધ થઈ ગયો છે ત્યાં જ્ઞાન છે એ ગૌણ થઈ જાય છે. જ્યાં સુધી સંપૂર્ણ સ્નેહ સિદ્ધ નથી થયો ત્યાં સુધી જ્ઞાનનું પ્રાધાન્ય છે. અત્યારે પિતામાને રતિ સિદ્ધ થવાની છે 9 શ્લોક દ્વારા, એટલે હજી શરૂઆત થઈ છે, એટલે ત્યાં જ્ઞાનનું પ્રાધાન્ય હોય ને. હા હા, જ્ઞાન. ભાવનું અને જ્ઞાનનું પ્રાધાન્ય ક્યારે અને ક્યાં હોય એના સંદર્ભમાં આ વાર્તાજી છે. વાર્તાજીનો તો જે એ કરી નાખ્યો છે ને એના સંદર્ભને લઈને તો અત્યારે જે માથાકૂટ ચાલી છે બાપા, હદ થઈ ગઈ છે, હદ. શું સમજવાનું ને શું સમજીને. એટલે પહેલા એને કેટલો સ્નેહ ઠોક જ્ઞાન ઠોકા હતું ને ઠોક, પછી જ્ઞાન અપરાધ ને હટી ગયું એને વૈષ્ણવ, એમ. અપરાધ ને વૈષ્ણવ, જે ઠોક્યું છે મારી ઠોકાડ્યું છે આખો ટાઈમ. થોડુંક થોડુંક મનન ચિંતન અને થોડુંક વલ્લભની કૃપાથી નહીં તો સર્વોત્તમ કર્યા કરીને પણ આ ભાવોને સમજવાના. બાકી અત્યારે જે ડિરેક્શન ચાલી રહી છે ને એ તો કંઈક ભાવના નામ પર જે મોટો જુગાડ ચાલી રહ્યો છે ખબર જ નથી પડતી. અપરાધ ભાવ વૈષ્ણવ તમારે જેમ ફાવે, જેને જ્યારે ફાવે ત્યારે લગાડી દે. વાર્તાજીમાં તો આ બોધ છે કે ત્યાં ભાવનું પ્રાધાન્ય આવી જવાથી જ્ઞાન ગૌણ થઈ જાય છે અને એ જ્ઞાનને જ્યારે ડોકરી વાપરવા ગયા ત્યારે પ્રભુ તિરોહિત થઈ ગયા, કારણ કે એ તો એમના માથે એમના ભાવથી બિરાજમાન હતા, બીજું કાંઈ નહોતું. તો ત્યાં વાર્તાજીમાં તો એ બોધ છે અને એના સંદર્ભમાં આપણે અહીંયા આગળ ગીતાબેન પેલી જગ્યા માટે પણ પેલી શું સાચવે છે ને એમની કે આપણે શું કે તમે પેલા મને ડોશીમાં. જીવાડી, તમે મને હા જીવાડી. હા, બસ બસ બસ, હા એમાં કોને પણ આ મોસો રીતનું જ જીવાય. પ્રભુ હા માંથી આસક્તિ એવા હા, સાતકા પ્રભુ દુઃખો માંથી કરે. આસક્તિ જતી રહીને પેલા પર વિશ્વાસ આવી ગયો ને એ બોલે ગયો ને એની વાત કરું છું.
એમાં બહુ સુંદર રીતે નિહાલચંદભાઈએ એ જ વખતે કૃષ્ણ ભટ્ટજીને કહ્યું હતું કે પાત્ર છોટો બળો હો પાત્ર ગયો. છોટું છે દાન મોટું છે. હમ. હા ચલો હવે આગળ ટકે વધો. બોલો, સોરી, હા બોલો. તે પાત્ર છોટું છે ટકે તારે સારું એમ હા એવું બોલે હા છે ને. હમ. હજી દક્ષિણનો છોકરો નાનો છોકરો એને પણ એવું જ હતું ને કે કનૈયો મળે મને 3 દિવસ સુધી ત્યાં વ્રજમાં જાય છે ને કનૈયાના દર્શન કરે છે. દક્ષિણના ગુસાઈજી ઉપર એમને લરિકાને પૂનમ ગુસાઈજી પાસેથી જે પ્રાપ્ત થયું હતું એ એને એના પર દ્રઢ વિશ્વાસ હતો ગુસાઈજી પ્રભુના વચનો પર. એટલે એમને બધું, એટલે ત્યાં પાત્ર છોટું નહોતું પણ ત્યાં હજી એમને કહેવું હતું કે ગુસાઈજી પ્રભુ આપના વચન સિદ્ધ થયા, મને દર્શન થયા, એક એ હતું. અને બીજી બાજુ માતા પિતા રાહ જોતા હતા. એને મેં આસક્તિ હતી માતા પિતા. હા, એટલે જ્યાં સુધી એ છે તો પાછું આવું પડે. હા, એ બધું નિવારણ ના થાય ત્યાં સુધી પ્રભુ સંપૂર્ણ અંગીકાર કેવી રીતે કરે, એટલે પાછું આવવું પડે. કલ્પનાબેન? હા 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 એટલે બરાબર, એટલે એમાં પાત્ર છોટું નહીં પણ એવું નતું કે ભાઈ પછી એટલે એને બે બધાને કહી ના લે એટલે પછી લીલામાં લઈ લે છે એ છોકરાને, એવું કંઈક હોય છે ને. ના ના ના, એવું નથી હે ને એમાં. કઈ ના દે એવું અરે તો નહીં. એને ગુસાઈજી પ્રભુ પાસે એકચ્યુઅલી જવું હતું કે આપના વચન સિદ્ધ થયા. હા, એ તો મળી ગયા ગુસાઈજી મહારાજને તો મળ્યા કે આવી રીતે પછી વાત પણ કરી. હમ હમ ના, એ એ પછી જ બંને ભૂત કામ કરે. પતી ગયું. મા બાપની રાહ જોવાની થઈ ગઈ એમનું, એટલે પછી લીલા પધારે. ઓકે, તો આ ફોઈ પછી બોલી રહ્યા છે. ફોઈ બોલો, હું બંધ થઈશ તો કદાચ તમારો અવાજ આવશે. એટલે માતા પિતાની આસક્તિ હતી ને એટલે ઘેર આયા ને માતા પિતા જોયા પછી દે છૂટી. પ્રભુ હા. એ પછી લઈ લીધા. હમ. કારણ કે આનું વર્ણન ન કરી શકે ને કશે એટલે. હમ એટલે ગુસાઈજીને કહ્યું ને માતા પિતાએ પણ જોયું પછી લીલામાં પ્રાપ્તિ થઈ. હમ. હા, બરાબર, પછી થઈ. ચલો હવે થોડુંક તો આગળ વધો. બીજું શું લીધું તું આપણે? આ એ ગયું કનક કપિશમ 3 પ્રકારનું. ત્રીજું કયા પ્રકારનું હતું? તે હેતલે 3 લીધા હતા, એમાંથી ત્રીજું કયું પિતાંબર? એના દર્શન કોને થયેલા? અહીંયા ભીષ્મ પિતામાં આવી ગયા, ગોપીજનો આવી ગયા. બ્રહ્માજી. બ્રહ્માજી. હેતલ? બરાબર છે બ્રહ્માજી. હા, પણ એમાં એ પિતાંબર કેવું હતું? એક સૂર્ય સમાન, એક કનક સમાન, અને આ ત્રીજું કયું હતું? તમે લોકો હેતલ તું બોલી દે. હા બોલ, શું મારે છે ને શું શું પાવર પૂછ? બેટરી લેવા જવું પડે, એટલે ચાર્જર લેવા જવું પડશે. તમે લોકો બોલો જેને યાદ આવે. હા, એટલે શું પૂછે છે તું એ કે? આ કારણ કે ત્રીજું કયું કયા બે એક કનક એક સૂર્ય સમાન કેસરી વીજળી હતું ને, જેવું. જો વીજળી જેવું. વીજળી જેવું, બ્રહ્માજીને વીજળી જેવું. એ કયા સંદર્ભમાં? સંદર્ભ ને એટલે તું હેમાં પૂછે સંદર્ભ? એટલે બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન માટે કરેલું, એટલે એમાં કયા સંદર્ભ? તો જ્યારે બ્રહ્માજીને તપ કરવા માટેનો એ કરવા માટે ના ગયા બ્રહ્માજી કે મારું ઉત્પત્તિ કઈથી કઈ છે ને કઈ નથી, ના મળ્યા પ્રભુ, તો તપ કર્યું. અને જયારે પ્રભુએ દર્શન આપ્યા ત્યારે પ્રભુએ એમને કીધું ને કે સૃષ્ટિનું સર્જન કરો તમે. તે વખતે વીજળીના જેવું પીતાંબર ધારણ કરેલું પ્રભુએ. હા, પણ વીજળી એટલે કેમ? અહીંયા કેવું જ્ઞાન સંબંધી, ભાવ સંબંધી, એવી રીતના ત્યાં વીજળી એવું કેમ? એવું નથી કોઈ જગ્યાએ સમજાયેલું ને એવું મારા વાંચવામાં નથી આવ્યું બકા. એમને સચેત કરવા માટે, સજાગ કરવા માટે. એવું મારા વાંચવામાં કે એમાં નથી કોઈ જગ્યાએ મને આવ્યું. ઓકે ઓકે.
કેમ એવું કહી દે ને. મને નહીં ખબર ને, એને વાંચ્યું હતું એટલે હું તો પૂછું છું. પ્રેમીલા હોય. હા વળી લે. ના, હું તો એને વાંચ્યું હતું એટલે આપણે આ જ્ઞાન સંબંધી ભાવ સંબંધી જોયું ને તો હું એને પૂછું છું કે તો ત્યાં વીજળીના ચમકારાનું, કારણ કે જ્યારે સોનું કહ્યું, જ્યારે કહ્યું કે સૂર્ય. આવા દર્શન, ત્યાં સૂર્ય કહ્યું કે તો વેદની સાથે, તો પછી અને સોનું જ્યારે કહ્યું ત્યારે માયાનું આવરણ તરીકે કીધું, રાઈટ? સોનું એટલે એ જ છે, માયા છે. એટલે એના સંદર્ભમાં કીધું છે કે સોના જેવું, એટલે કે એ માયા નું આવરણ પ્રભુએ કર્યું છે. કારણ કે ત્યાં આગળ જો સ્વરૂપાનંદનું દાન કરવું હોય તો આ રીતે થાય, એટલા માટે. અને અહીંયા આગળ દાદાજીને જ્ઞાન પ્રાપ્ત કરાવે એટલે વેદ રૂપી કહું, તો પછી અહીંયા વીજળીનું કેમ કહું? એટલે હું ઉલટાનું હેતલને પૂછ્યું છું, હજી મેં પણ એના પર મનન ચિંતન નથી કર્યું. મને ખબર સર્જન ના નથી. કહેવાય નીતાબેન, હે? સર્જન શબ્દ વીજળીનું સર્જન ના કહેવાય ને, એવું ના કહેવાય પીતાંબર. વીજળી તો ડિસ્ટ્રક્શન કરે, પણ એમનામાં વીજળી છે એ ડિસ્ટ્રક્શન એ રીતે નથી કહેતી ડિસ્ટ્રક્શન કરે, પણ એમને જ્યારે સૃષ્ટિના સર્જન માટે કહ્યું છે ત્યારે વીજળી છે તો એક એ પણ છે કે વીજળીમાંથી શું પ્રાપ્ત થાય? પ્રકાશ. વીજળી એ શક્તિનું પ્રતીક છે ને, એટલે હા, એ વીજળીમાં પાવર મળે ને, પાવર હા એટલે શક્તિ હા જ છે ને. હા, એટલે એ ક્રિયાશક્તિનું જે નિર્માણ કરવાનું છે, સૃષ્ટિનું જે નિર્માણ કરવાનું છે, એના માટે જે ક્રિયાશક્તિની જરૂર પડે, તો એ સંદર્ભમાં તમે વીજળીનું લઈ શકો. જે મેં હજી મનન ચિંતન નથી કર્યું, ઓનેસ્ટલી સ્પીકિંગ. ખાલી હું આ રીતે વિચાર, મને આવું કંઈક આવે છે એમ, પ્રભુ કૃપાથી. મને હજી એટલે એવું તો કહેવાય ને નીતાબેન કે એ જે પીતાંબર હતું તેના દ્વારા બ્રહ્માજીને શક્તિ આપી સૃષ્ટિનું સર્જન કરવા માટે. હા હા, એટલે એવું દર્શન કર્યું, એવું દર્શન હા, થયું એવું કે સ્ટેટમેન્ટ આખું એવું જેમ જે છે ને કે ભાઈ જેમ એમને પ્રેમ પ્રાપ્ત થયો, અરે હા ભાવ પ્રાપ્ત થયો, જ્ઞાન પ્રાપ્ત થયું, એવી રીતના અહીંયા આગળ ક્રિયાશક્તિ, કારણ કે એના વગર તો સૃષ્ટિનું સર્જન કેવી રીતે થઈ શકશે? હા, એટલે એમને પાવર આપ્યો એટલો હમ, એ હમ, પીતાંબર દ્વારા, એવું કહેવાય ને, એવું જ કહેવાય હમ. ને. એવું વિચારી શકાય. હજી મનન હા, કરવાનું, પ્રભુ કૃપાથી જે કંઈ સમજાય તે. હવે આગળ શું વાંચન કર્યું તું, ધ્યાનમાં છે? આ 3 થઈ ગયું. હવે એક શ્લોક લીધેલો હતો જેની મને પણ બહુ ખાસ યાદી નથી, એટલે અંદરથી જોઈને લઈ લઉં છું કે ક્યાં સુધી વાંચન કર્યું તું જોઈએ. કારણ કે ઇતિમતીથી ચાલુ થતો શ્લોક હતો કંઈક. આજે ભગવતી માસી નહીં, એ પેલું અલક પેલું જે હતું ને, અલ લઈ લઉં, ચાલો જોઈને એક જ મિનિટ. યા મેં એ જ વિચારતી કે આજે ભગવતી માસ નથી ને એટલે એમ કે અલમત્યર્થમ, એટલે એનાથી સ્ટાર્ટ થતો હતો. અને અલમ અને કમ, તો એ બેનો અર્થ બતાવ્યો હતો કે અલમ એટલે સંપૂર્ણ અને કમ એટલે સુખ. એટલે જેને સંપૂર્ણ સુખ મળ્યું છે એવા બ્રહ્મજ્ઞો ભક્તો સુખરૂપ મુખની આસપાસ વીંટળાયેલા છે, ભગવાનની સાથે વિરાજમાન છે. આવા ભક્ત વત્સલ આપ છો, વિજય સખા. એટલે પ્રભુના સખાનું આપણે જોયું હતું કે પ્રભુના સખા કોણ થઈ શકે? તો એ પ્રભુ સેવા. જે પ્રભુ જેવા હોય, એટલે સીધામાં જેનામાં સીધામાં સખા. સખ્યમાં જે કહેવાય કે ઇન્દ્રિય અને અંતઃકરણની સમાનતા હોય, એ પ્રભુના સખા બની શકે. તો સમાનશીલ અને વ્યસનથી સખ્ય સંભવે, અને ભગવાનને વિષય સ્પર્શ તો છે નહીં, તેથી વિષય ભોગ વગરની ઇન્દ્રિયોવાળા જે હોય
એ જ પ્રભુના સખા બની શકે. પ્રભુના સખા કોણ બની શકે? જે વિષય રહિત હોય, કારણ કે પ્રભુમાં વિષય નથી. તો જે સખા છે એનું પણ એ સામર્થ્ય હોય તો જ એ સખા બની શકે. એટલે કહ્યું કે અહીંયા જે શ્લોક છે આખો નથી લેતી, પણ નિશા, તું એ જે મેં ફરી સાંભળ્યું ને ત્યાર પછી તે દિવસે જ આપણે સાંભળતા હતા ને આજે મેં ફરી સાંભળ્યું ત્યારે અહીંયા આગળ જે ગુણનું આવ્યું ને કે પ્રભુ જે એમના સખાને કહેવાય એમ ગુણ, ત્યાર પછી હમણાં આચાર્ય મહાપ્રભુજીનું જે છે, તો એ મને એવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે સખા કહેવાય કારણ કે જેમને આ પેલા કોણ આમ 6 ગુણ વાસુદેવદાસ છકરા. હા, વાસુદેવ તો સખરા. એ શું કહેવાય? એ સખા કહેવાય? પછી ત્યાં આગળ શું થાય? ત્યાં આપણે જો મહાપ્રભુ જે એવું કહીએ છીએ કે અહીંયા ગુણ છલકે છે, તો ત્યાં કઈ રીતે લેવાનું? અહીંયા અને એટલે ગુણ છલકે ને એ ભગવદીય કહેવાય, ભગવાન જેવા જેનામાં ગુણ. લીનાબેન, તાદર્શી મનુષ્યનો જ્યારે જન્મ થાય છે ને, હમ. મનુષ્યનો જન્મ થાય છે ને ત્યારે એ બધા ગુણ એની અંદર હોય છે. જેમ જેમ એનામાં લૌકિકતા આવતી જાય ને સંસારની, તેમ તેમ એનામાંથી એ ગુણ બધા નીકળતા જાય છે. સુદામા પણ ના એ આવે વાસુદેવદાસ છગડા એક એવા વૈષ્ણવ હતા કે એમની અંદર 6 ગુણ એક સાથે બિરાજતા હતા. એટલે એ સખા નથી, એ એમના સેવક જ છે, સખા નથી, પણ એમનામાં એ બધા ગુણ બિરાજતા હતા તે વખતે. જયારે આપણામાંથી એ ભક્ત છે, એ સુદામા સખા છે. હા, મેં એ તો આપણામાંથી બધા તાદર્શ નીકળી ગયા છે. સુદામામાં તાદર્શી વૈષ્ણવ જે કહે છે ને, એમના જેવા ગુણોના દર્શન થાય, તાદર્શી વૈષ્ણવ એ બધા કહેવાય. જ વૈષ્ણવમાં આ બધા જ ગુણ બિરાજે જ છે. બધા નિર્ગુણ ભક્તોમાં આ બધા ગુણ બિરાજે જ છે. અહીંયા આગળ ભેદ એટલો જ છે કે જ્યારે ભક્તમાં એ ગુણ બિરાજમાન છે તો એ કેવો છે? વિષય શક્તિ અનિત્ય છે. અને જ્યારે પ્રભુમાં છે એ નિત્ય છે. આટલો ભેદ છે. ગુણ તો બિરાજમાન છે, પણ નિત્યતા અને નિત્ય આપણે આ જોઈ ગયા છે બહુ સારી રીતે. એટલે નિશાબેન, સુદામાને આપણે એવું ના વિચારાય કે વિષય શક્તિ નતા, એમને ખાલી ફક્ત ઠાકોરજી સિવાય કશું એમને નતું, એ ના ગણાય? ત્યારે તો સખા હતા. હા, એટલે એક્ઝામ્પલ માં એ લઈ શકાય ને, હું પૂછું તમને. હા, એટલે અહીંયા તો લીનાબેનનો કહેવાનો મતલબ એ છે પૂછવાનો કે જો આવું બધું સમાનપણું હોય તો પછી સખા ના કહેવાય. પણ એ સમાનપણું આચાર્ય ચરણની કૃપાથી એ 6 ગુણો પ્રાપ્ત થયા છે, એટલે 6 ગુણવાળા કહ્યા. અને 6 ગુણવાળા એટલે જે ભગવાન છે 6 ગુણ ધારણ કરે. 6 એટલે ભગ એટલે 6 અને વાન એટલે ધારણ કરનાર. જે 6 ગુણ ધારણ કરનાર છે એ ભગવાન. અહીંયા આગળ જે આપણે વાત કરી રહ્યા છે એ પ્રભુના સખા કોણ બની શકે? તો કે જેના જે સમાનતા હોય ગુણોમાં એ સખા બની શકે. પણ અહીંયા આગળ ગુણો એટલે કઈ દ્રષ્ટિએ લીધું કે સખ્યમાં ઇન્દ્રિય અને અંતઃકરણની સમાનતા. હવે ઇન્દ્રિય અને અંતઃકરણની સમાનતામાં પ્રભુમાં તો એ છે કે પ્રભુને તો બધી ઇન્દ્રિયો પર વિજય છે, એટલે પ્રભુને તો જે વિષય સ્પર્શ તો છે જ નહીં. અંતઃકરણ અને ઇન્દ્રિયોનો પર વિજય છે, ઇન્દ્રિયો એમના આધીન છે. તો પછી એમના જેવું કોણ હોઈ શકે? તો કે જે વિષય રહિત હોય, વિષય ભોગ વગર ઇન્દ્રિયો જેની હોય એ સખા પ્રભુના હોઈ શકે. અહીંયા આગળ એ રીતે સખા કોણ હોઈ શકે એનું ખાલી. અને વિજય સખા એ સખા જ અર્જુનને કીધા, વિજય સખા કીધા, કારણ કે આ બધી ઇન્દ્રિયોને આ બધું પર વિજય મેળવ્યો. ગીતાજીનો જે ઉપદેશ મળ્યો ને એટલે બધું શુદ્ધ થઈ ગયું, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એમને. કરતા પણ આનો અહંકાર જતો રહ્યો.
એટલે અર્જુનનું જ એક નામ છે વિજય સખા. એનો એક અર્થ એવો બી થાય છે કે પ્રભુની દરેક જગ્યાએ વિજય છે, જેનો વિજય દરેક જગ્યાએ છે એમના સખા એટલે એ અર્જુન, અને પણ જેને વિજય હેતલબેન, વળ્યું છે એ વિજય એ અર્જુન. એવી રીતે બે હા અર્થ થઈ હેતલબેન, થાય છે. નિશાબેન એવું કે છે ને કે વિષય રહિત ઇન્દ્રિયો, એ તો એમાં સુદામા એ રીતથી જ ગણાય ને, એટલે જ મેં કહું તમને. સુદામામાં પણ, સુદામામાં તો કશું હતું જ નહીં, એમણે તો કોઈ કામના જ નથી. હા એ તો એટલે વિષય પહેલેથી જ રહિત હતા શુદ્ધ ને, છે. વિષય રહિત હતા ને, એવું કહું છું. એ તો પહેલેથી જ શુદ્ધ છે. એમની તો બધી જ ઇન્દ્રિયો પ્રભુમાં જ વળેલી છે. એટલે એમના સખા ગણાય, એવું કહું છું. શ્રીદામા સખા, શ્રીદામા સખા, શ્યામદાસ હા સુતાર. એ સુદામાની વાત કરે છે ને, તમે લીલામાં જે સખા છે, હા જે એટલે દેવની વાત હમ, સુદામા સખા ને કરે છે ને, એની હું કઉ છું, એમ કઉ છું. હમ. દેવની કઉ છું, એ તો મને ખબર છે, પણ હું આ શ્રીદામા સખા કઉ છું, શ્યામદાસ સુતાર. તે પ્રભુના સખા હતા ને. જેને એ દેહની એ પડી. સુદામાજી પણ ભાગવતમાં એ જોવું પડે, આવશે આપણે આગળ, કે જયારે પ્રભુએ અવતાર કાર્ય, એટલે જયારે ભૂતલ ઉપર પધારવાના હતા ત્યારે બધા દેવી દેવતાઓ કોઈને કોઈ સ્વરૂપે બધાએ અહીંયા અવતાર લીધા, ગોપીજનો સ્વરૂપે કે ગોપા સ્વરૂપે કે બધા એવી રીતે સુદામા પણ કોઈક સખા છે, એ કોઈક દેવતા જ છે. એમને દેહની પડી નથી, ખાલી ફક્ત ઠાકોરજી સિવાય કશું જ નતું ને, એટલે એવું જ કહેવાય એમના માટે તો. આગળ વધુ તો ઇન્દ્રિય અને ખોટું ખોટું સાચું હોય તો કહો, હિસાબે સમજાય દેજો, ખોટું ખોટું નામ. ના, સખા આ તો પણ અર્જુન સખા છે, સુદામા સખા છે, સખ્ય ભક્તિમાં બધું જ છે. એટલે હવે એ તો મને એમાં તો બહુ એ નથી લાગતું, કારણ કે આપણે જાણીએ જ છે કે સુદામા સખા છે, અર્જુન. આપણે જયારે પ્રભુ કોઈને સખા બનાવે તો એવો હોય ત્યારે જ બને ને. હા અષ્ટ બરાબર. સખાઓ ખરા ને, અષ્ટ આપણે બોલી શકવાના જ કે હું સખા છું પ્રભુના. ના ભાઈ. હા, તો પછી આજે અને હજી એક સખા રહી ગયા કે જે પ્રભુ જેવા જ છે, ગોપીજનોને જ્યારે પધાર્યા ત્યારે એ થયું કે આ કોણ છે. ઉદ્ધવજી. હા, તો ઉદ્ધવજી. ઉદ્ધવજી પણ તો સખા છે. એટલે આનું વર્ણન તો છે જ આપણે. તો એ એમ એવા અહીંયા આગળ એટલા માટે જ સમજાયું, સખાનો મતલબ સમજાયું કે સખ્ય ક્યારે સંભવે, તો સખ્યમાં ઇન્દ્રિય અને અંતઃકરણની સમાનતા હોય, સમાનશીલ અને વ્યસનથી સખ્ય સંભવે. ભગવાનને વિષય સ્પર્શ નથી, તેથી વિષય ભોગ વગરની ઇન્દ્રિયો વાળા ના ભગવાન સખા બને. ઇન્દ્રિય અને અંતઃકરણનો જય એ વિશિષ્ટ જય એટલે કે વિજય છે. આપણે આગળ પણ વારંવાર વાત થઈ છે કે જ્યાં આગળ વિશેષણ લાગે ત્યાં આગળ એ વિશિષ્ટતા બતાવે છે. વિશિષ્ટ પ્રકારેણ વિયોગ વિપ્રયોગ, વિશિષ્ટ પ્રકારેણ યોગ વિપ્રયોગ. એવી રીતના અહીંયા આગળ વિશિષ્ટ પ્રકારેણ જય એટલે વિજય. તો ઇન્દ્રિય અને અંતઃકરણનો જય છે એ કઈ સામાન્ય નથી, એ વિશિષ્ટ છે, એટલે વિજય કહ્યું. ભગવાન વિજય સખા છે. અહીંયા આગળ પ્રભુનું જે એક નામ કયું છે, એ તો વિજય સખા જે કહ્યું ને, એ હા, ભગવાન એટલે એના બે બે ભગવાનને અર્થ થાય સંબોધીને છે. જ કહ્યું છે. એક સંબોધીને પ્રભુને ને એક સંબોધન અર્જુનને. હા, એટલે પણ અહીંયા જે વિજય સખા એ ભીષ્મ પિતામાં સંબોધે છે એમની સ્તુતિમાં, એટલે એ પ્રભુને સંબોધે છે. હા, અહીંયા સ્તુતિમાં તો પ્રભુના સંબોધનમાં છે. વિષય આક્રાંત દેહનું આપણે જોયેલું કે વિષય આક્રાંત દેહ વાળા છે ત્યાં તો ભગવાનનો આવેશ સર્વથા નથી. વિષયાક્રાંત દેહા નામનો આવેશ સર્વથા હરિ સંન્યાસ નિર્ણય, જેમાં આપણે ગડબડ થઈ ગયેલી. મેં કીધું તું, હેતલે કીધું તું ને પછી સંન્યાસ નિર્ણયની વાત થઈ હતી. તો ભગવત સામર્થ્ય મળે તો વિષયમાં દ્રઢ વૈરાગ્ય થાય. અર્જુન પણ વિજય છે. હવે અહીંયા જે વિજય સખાની તું અર્જુનનું જે વાત આવે છે ને, એ આ રીતના કહ્યું કે અર્જુન પણ વિજય છે, ભગવાન એના સખા છે. એ આવા પ્રભુમાં પરમ પ્રીતિ થાય. એટલે અર્જુનના સખા કેમ?
પ્રભુ છે, કારણ કે વિજય છે. વિજય કેમ છે? કારણ કે ઇન્દ્રિયો અને અંતઃકરણ પર જય પ્રાપ્ત કર્યો છે, એટલે કે વિશેષ પ્રકારનો જય છે, માટે અર્જુન પણ વિજય છે. હમ? યુદ્ધમાં અર્જુનના રથને હાંકતા ઘોડાઓની ખરીઓથી ઉડેલી રજ છવાઈ જવાથી ધૂસર વર્ણ વિખરાયેલા કેશથી લૂછાયેલા પ્રસેવ બિંદુઓથી શોભતા મુખવાળા મારા તીક્ષ્ણ બાણોથી શરીર પર પહેરેલા તૂટેલા કવચથી શોભતા આપ કૃષ્ણમાં મારું અંતઃકરણ રહો. હવે અહીંયા આગળથી આપણું વાંચન શરૂ થાય છે, ખબર નહીં કેટલી મિનિટ માટે, પણ અહીંયા આવા પ્રભુમાં પ્રીતિ થાવ. કેવા પ્રભુમાં પ્રીતિ થાવ? કે જે વિજય સખા છે. વિજય સખા એટલે કે જે અર્જુન ઇન્દ્રિયોનો સ્પર્શ નથી. એટલે એવા પ્રભુની વાત કરી કે એવા પ્રભુમાં આવા પ્રભુમાં પરમ પ્રીતિ થાવ. આ શરૂઆત ક્યારથી થઈ? જે દર્શન થયા અલૌકિક, જે પિતાંબર ધારણ કર્યું છે, એનાથી શરૂઆત થઈ 33મા શ્લોકથી પ્રભુના સ્વરૂપની. અને પછી એ આગળ આવતા આવતા અહીંયા આગળ જે સખા ભાવ છે એ સમજાયો, અને એવા પ્રભુમાં મને પ્રીતિ થાવ. હવે યુદ્ધમાં અર્જુનના રથને હાંકતા ઘોડાઓની ખરીઓથી ઉડેલી રજ છવાઈ જવાથી ધૂસર વર્ણ વિખરેલા કેશથી લૂછાયેલા પ્રસિવ બિંદુઓથી શોભતા મુખવાળા મારા તીક્ષ્ણ બાણોથી શરીર પર પહેરેલા તૂટેલા કવચથી શોભતા આપ કૃષ્ણમાં મારું અંતઃકરણ રહો. હવે મારી પ્રીતિ થાવ, હવે મારું અંતઃકરણ રહો. તો એમાં પ્રભુના સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું કે યુદ્ધમાં જ્યારે આપ અર્જુનના રથ પર બિરાજમાન હતા, હાંકતા હતા, ત્યાં આગળ ગોચારણ લીલામાં ગોરજથી મુખારવિંદ છવાયેલું છે. અહીંયા આગળ સ્થિતિ સંપૂર્ણ જુદી છે. ઘોડાઓની ખરીઓથી જે ઉડેલી રજ છે એ છવાઈ જવાથી જે ધૂસર વર્ણ થયું છે આપનું, અને આપના કેશ જે વિખરાયેલા છે એનાથી લૂછાયેલા જે પ્રસવ બિંદુઓ છે, અને એનાથી શોભતું આપણું જે મુખ છે, અને મહારાજ કારણ કે સામે સાઈડે હતા એટલે કીધું કે મહારાજ તીક્ષ્ણ બાણોથી શરીર પર જે કવચ પહેરેલું છે એ તૂટી ગયું છે. તો એવા સ્વરૂપમાં શોભતા, હવે એ તો યુદ્ધમાં બિરાજમાન છે એટલે યુદ્ધમાં જે એવા દર્શન થયા છે એ પ્રભુ પણ ખૂબ શોભાય છે, ખૂબ સુંદર છે. એટલે એવા સ્વરૂપથી શોભતા આપ કૃષ્ણ મારા અંતઃકરણમાં બિરાજમાન થાવ, મારા અંતઃકરણમાં રહો. દ્વારકા લીલામાં ભગવાનના શ્રીમુખ ઉપર ઘોડાના ખોળની રજ વિરાજે છે. વ્રજ લીલામાં ગોરજ છુરિત ગાયની ખરીઓથી ઉડેલી રજ છે. યુદ્ધમાં સારથી બનેલા સખાને અર્જુન કહ્યું, સેનયોરુ ભયો મધ્યે રથમ સ્થાપ્ય મેં ઉચ્યતુ હે ઉચ્ય. બંને સૈન્યની વચમાં મારો રથ ઊભો રાખો. મિત્રના એ વાક્યો સાંભળીને પોતાના તથા શત્રુના સૈન્યની વચ્ચે રથ લઈ જઈને ઊભો રાખીને વિરાજતા. આજે દર્શન થયા છે પ્રભુના યુદ્ધ દરમિયાન, તો વચમાં જે રથ લાયા એની વાત છે કે બંને સૈન્યની વચમાં મારો રથ ઊભો રાખો. મિત્રના એ વાક્યો સાંભળીને, અર્જુનના એ વાક્યો, બરાબર, મિત્ર એટલે અહીંયા આગળ મિત્રના એ વાક્ય સાંભળીને પોતાના તથા શત્રુના સૈન્યની વચ્ચે રથ લઈ જઈને ઊભો રાખીને વિરાજતા. નેત્ર દ્વારા એટલે કે કાલ દ્રષ્ટિથી, નેત્ર દ્વારા એટલે કાલ દ્રષ્ટિથી
દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા, પાર્થના મિત્ર, કૃષ્ણમાં મારી મતિ સ્થિર થાવ. પહેલા પ્રીતિ કરી, પછી અંતઃકરણને કહ્યું કે મારું અંતઃકરણ એમાં સ્થિર થાવ, અને હવે મતિ સ્થિર થાવ. કઈ રીતે? કેવા પ્રભુમાં પ્રીતિ? તો આજે પિતાંબર ધારણ કર્યું, જે સખા વિજય સખા છે એવા પ્રભુમાં પ્રીતિ થાવ. અને પછી જે આપનું સ્વરૂપનું દર્શન કરાયું, કે જે આપ ઘોડાની ઘોડાની ખરીઓની જે રજૂડી છે, તો એ રસથી જે શોભાયમાન છો. મારા બાણ પણ આપના જે કહેવાય કે પહેર્યું છે આપે, એના પર મારા બાણ પણ વાગ્યા છે, એનાથી પણ તૂટી ગયું છે. કારણ કે રક્ષા માટે પ્રભુએ પણ પહેરેલું છે બધું જ, પણ બાણ વાગવાથી શરીર પર જે કવચ છે એ તૂટી ગયું છે. તો એવું સ્વરૂપ મારા અંતઃકરણમાં બિરાજમાન રહો. અને હવે જે મતિની વાત કરી, તો એ કયા સંદર્ભમાં? કે જ્યારે બંને સૈન્યની વચ્ચેમાં જ્યારે આપે રથ ઊભો રાખ્યો, આપના મિત્રના વાક્યો સાંભળીને, પોતાના તથા શત્રુની વચ્ચે રથ લઈ જઈને જ્યારે આપ વિરાજમાન થયા, અને નેત્ર દ્વારા કાલ દ્રષ્ટિથી દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા. અહીંયા આગળ નેત્ર દ્વારા કાલ દ્રષ્ટિથી દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા, પાર્થના મિત્ર કૃષ્ણ, એમાં મારી મતિ સ્થિર થાવ. તો અહીંયા આગળ જ વિરાટ સ્વરૂપ કહી દીધું, જે પરબ્રહ્મ અવતારેણ કૃષ્ણમાં મારી મતિ સ્થિર થાવ. પણ એમનું સ્વરૂપ કેવું છે? કાલ દ્રષ્ટિથી દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા. તો અહીંયા આગળ જે વર્ણન છે કે પ્રભુનું જે પરબ્રહ્મનું સ્વરૂપ છે. કારણ કે જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે આ પ્રશ્ન એટલા માટે કર્યો કારણ કે એને એવું થયું કે હું બધાને મારીશ. ત્યાં કરતા પણ ઉદ્ભવેલું હતું. અર્જુનને જ્યારે દર્શન વિરાટ સ્વરૂપના કરાયા, તો એ પહેલા અર્જુનમાં જે હતું કે મારા દ્વારા આ થશે, તે થશે, આવું થશે, તો ત્યાં આગળ પ્રભુના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. અર્જુનને પણ મહાત્મા જ્ઞાન, આ વિરાટ સ્વરૂપના દર્શન કરાવવા એ શું છે? એ મહાત્મા જ્ઞાન પ્રકટ કર્યું છે ત્યાં આગળ. કારણ કે ત્યાં પણ વિસ્મૃતિ થઈ ગઈ છે. સખ્ય ભાવ પ્રાધાન્ય થતા જ્ઞાન ગૌણ થઈ ગયું. પણ અહીંયા આગળ જ્ઞાનની જરૂર છે. કે ભગવાનનું સાચું સ્વરૂપ કારણ બતાડ્યું. કે સાચું જ છે બંને, ભાવાત્મક અને જ્ઞાનાત્મક બધું સાચું જ છે. સાચા સ્વરૂપની વાત નથી. પ્રભુએ જે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે જે જ્ઞાન પ્રાધાન્ય, કારણ કે ત્યાં જ્ઞાન એટલા માટે કરાવવું પડ્યું કે કરતાપણું થઈ ગયું કે મારાથી આ બધાને મળી જશે. ત્યારે જે વિરાટ સ્વરૂપના દર્શન કરાય છે, ત્યાં કાલ દ્રષ્ટિથી જે દુશ્મનના સૈનિકોના આયુષ્ય હરી લીધા, એમાં શું કહેવા માંગે છે? કે કાલ દ્રષ્ટિથી દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા એટલે કે જો દર્શન કર, આ બધા મરેલા પડેલા છે, તું જ મારી રહ્યો છે. આખું બધું જ દર્શન કરાવી દીધું કાલ દ્રષ્ટિથી, એટલે સમયની પાર જઈને. કાલ એટલે સમય, નેત્ર દ્વારા કાલ દ્રષ્ટિથી દુશ્મન બધાને મારી દીધા, પણ અર્જુન ને કહ્યું કે તું લાશો પાડ હવે બધી એમ. ના 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 ના, એવું નથી. આ તું કરી રહ્યો છે એવું નહીં. આ જો બધા મરેલા પડેલા છે, આ જ થવાનું છે, તારા દ્વારા જ થવાનું છે. એટલે નિશાબેન એવું કહેવા માંગે છે કે પહેલેથી મરી ગયેલા જ છે, પણ ખાલી તારું નિમિત્ત ના બનાવે ના છે. ના 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 ના, તમે બહુ ઊંધી અચ્છા. નિરીક્ષણમાં, તમે ના થોડું ના વિચારીને એવું બોલો. આખું ઊંધું જ નું એ તમે થઈ ગયું. થોડુંક વિચારો, સાંભળો ને પછી બોલો. કાલ દ્રષ્ટિથી એટલે એમને ક્યાં અત્યારનું, એમને કાલ દ્રષ્ટિ એનો મતલબ કે સમયને કેટલો પણ પાર કરીને પણ બતાવી શકશે. એમને ક્યાં કાલની બાધા છે? કાલ ક્યાં બાધક થવાનો છે પ્રભુને? તો અહીંયા આગળ નેત્ર દ્વારા કાલ દ્રષ્ટિથી દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા, એટલે દુશ્મન સૈનિકોના આયુષ્ય હરતા એટલે કે એમના મૃત્યુ, જે વિરાટ સ્વરૂપના દર્શન કરાયા ત્યારે કે આ જો બધા મરેલા પડ્યા છે, આ તું જ મારી રહ્યો છે, આ બધું થવાનું જ છે.
જે તું કહી રહ્યો છે કે હું નહીં કરું, કે મારાથી નહીં થાય, કે હું કેવી રીતે કરી શકું, એ બધું થઈ જ રહ્યું છે. જો પણ જે ઊભા થઈને તારે કાર્ય કરવાનું છે એ તો તારે થવું જ પડશે ને. એના માટે વચ્ચે લઈએ આખી ગીતાનો જે બોધ છે, તો નિર્ણય શક્તિ કરવા માટે ત્યાં લઈ ગયા છે. બાકી ડિસ્પાઇટ ઓફ ધેટ થવાનું તો છે જ, એ બતાવી પણ દીધું. અને ત્યાં કરતાપણું પણ કાઢવાનું છે, કારણ કે ત્યાં ધર્મનું પ્રાધાન્ય છે. અને એને લાગ્યું કે હું મારા આ સગા સંબંધીને મારી રહ્યો છે, પણ યુદ્ધ તો ધર્મ અધર્મનું છે. જે એટલે એવું જ કે પણ શોક કે થયો તું છે, નહીં કરે તો પણ તું નહીં એમને કરે તો એક પણ જ મિનિટ થવાનું. નીતાબેન, એમને પણ જે શોક થયો છે યુધિષ્ઠિર રાજાને, પણ એ પણ એ જ થયો ને. પણ એ છે જ નહીં, તઈ પણ પ્રભુનું સ્વરૂપ ભૂલાઈ ગયું છે. અને થયું કે આ મારાથી બધું થયું, મેં ના કર્યું હોત તો રાજ્યની લાલચામાં પ્રભુએ તને કદમ જ નથી લેવડાયો, ધર્મ અધર્મ માટે લેવડાયો છે. એટલે તો અહીંયા યુધિષ્ઠિર ને પાંડવોને ભીષ્મ પિતામહ માટે પાસે લઈ આવ્યા છે, કારણ કે એ ઉપદેશ એ લોકોને પણ પ્રાપ્ત કરાવવાનો છે, એ લોકોને પણ આ જ્ઞાન પ્રાપ્ત કરાવવાનું છે. એટલે અહીંયા એ સંદર્ભમાં કે છે કે નેત્ર દ્વારા, એટલે કે કાલ દ્રષ્ટિથી. કાલ દ્રષ્ટિ એટલે જે બિયોન્ડ ધીસ પોઈન્ટ જોઈ શકે તે કાલ દ્રષ્ટિ, અત્યારના સમયથી આગળ જોઈ શકે તે કાલ દ્રષ્ટિ કહેવાય. બરાબર? આપણે જોઈએ એ દ્રષ્ટિ જ કહેવાય ખાલી. અહીંયા કાલ દ્રષ્ટિથી શું દર્શન કરાયું કે દુશ્મન સૈનિકોના આયુષ્ય હરાઈ ગયા છે. એટલે કે આ બધું છે જ. જો મારામાં તને દર્શન જ થાય છે કે તું જ મારી રહ્યો છે, મરેલા પડેલા છે, આ થઈ ગયું, પેલું થઈ ગયું, જે તું વિચારે છે એ બધું થવાનું જ છે, થઈ રહ્યું છે. તું જોઈ લે, દર્શન કરી લે. નીતાબેન, એટલે એવું કહેવા માંગે છે કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ પછી પૂર્ણ થયા પછી જે પરિસ્થિતિ જે થવાની છે એનું દર્શન પહેલા દિવસથી કરાવી દીધું કે આ થવાનું જ છે એમ. એટલું દોડાઈને ફાસ્ટ ફોરવર્ડ કરીને બતાવ્યું, પાછા પોતાની જગ્યાએ પાછા લઈ આવ્યા કે હવે કર આ કામ એમ. પણ નિર્ણય છે એ તારે કરવાનો છે, કારણ કે એ પ્રભુ સારથી છે. તો પ્રભુ સારથી જ્યારે બન્યા છે તો પણ એક જુઓ કેટલો મોટો બોધ છે ખરેખર. જે પ્રભુ સારથી બન્યા છે, પ્રભુ ગાઈડ કરે છે પ્રભુ, પણ તે છતાંય નિર્ણય શક્તિ કોના પર છોડી? અર્જુન પર. જ્યારે કંઈ પણ સારું ખરાબ કંઈ પણ થતું હોય, એક એવી ક્ષણ જ્યાં જીવને નિર્ણય કરવા માટે પ્રભુ આપે છે કે આ સારું છે, આ ખરાબ છે, આ ખોટું છે, આ સાચું છે. અને નિર્ણય શક્તિ પર જ પૂરેપૂરું બધું ટકેલું છે. પછી સ્વરૂપે પ્રભુ જુએ છે. એટલે આમ તો આપણા સારથી પણ બુદ્ધિ તમને આપી શ્રી કૃષ્ણ જ છે દીધી, ને. બુદ્ધિ તમને આપી દીધી, ના, એટલે સારું ને ખરાબ કરતાપણાનું બેનો નહીં, જ્યાં ડિફરન્સ આગળ ઉભા બતાવ્યો. રહી ગયા ઋષિઓ પણ ઉભા રહી ગયા. એટલે આપણે આમ જોવો તો આપણા જીવનમાં પણ એવું થાય છે રાઈટ, કે આ કરવું કે ના કરવું, એમાં સારા માટે છે, ના કરીશ તો ખોટું થશે અને શું થશે. તો ત્યારે ઠાકોરજી આપણને એ આપણા સારથી જ છે, એટલે આપણને આપણા સારથી છે પ્રભુ, કે આપણને પણ બી બતાવે છે ને કે તમારે બુદ્ધિ શું કરવું આપી, ને તમને સારું અને ખરાબ બંને રસ્તા પણ બતાવ્યા. હવે નિર્ણય તારે લેવાનો છે, એવું કે છે પ્રભુ. એટલે એક ક્ષણ આવે જ તારે છે એવી, કરવાનો જે છે બીરવાબેન દરેકના તું બંને એક જીવનમાં. જ કહી રહ્યા છો. હા, એટલે હું એમને સપોર્ટ જ કરું છું. હા, હું બીરવાબેનની વાતમાં સપોર્ટ જ કરું છું. ના, એટલે કહું છું તમે બંને એ જ કહી રહ્યા છો સેમ જ, કે એક ક્ષણ એવી હોય છે કે જ્યાં જીવને કદાચ ખોટું પણ કરતા હોય ત્યાં અલારામ તો મળી જ જાય, પછી એને ઉલ્લંઘન કરે એ અલગ વસ્તુ છે. એ ત્યાં આપણે સમજી જવાનું, પણ પછી જો આપણે ના સમજીએ ને તો પછી ઠાકોરજી એમાં કઈ નથી કરી શકતા. કારણ કે એટલે જ જે આપણે ધર્મ સદભા રચાઈ, જ્યાં આગળ બધા આવીને ઉભા રહ્યા,
અને પછી કહ્યું કે ઋષિઓને પણ આ પ્રશ્નમાં બહુ એ હતો જે પ્રશ્ન હતો ને જો બધું જ સર્વ કરતા જ વેદ મતે તો ભગવાન જ સર્વ કરતા છે એટલે અને પ્રભુ કર્યા વગરનું ફળ તો કોઈ ભોગવાવે જ નહીં અને કરેલા કર્મના ફળ રૂપે જ બધું જે ભોગવવાનું છે તો એ જે આપણે શરૂઆત કરીને ભીષ્મ સુધીની ત્યાં આગળ જ આવી ગયું હતું ઋષિઓ અને પણ આ પ્રશ્ન યુધિષ્ઠિર પણ પૂછે જ છે પ્રભુને કે જ્યારે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ જ છે, ભગવાન જ છે, તો પછી બુદ્ધિ આવી રીતે કેવી રીતે ચાલી એમ એટલે યુધિષ્ઠિરે પ્રભુને એવું નથી દૂતના આપણે દોરથી બહાર ઉભા રાખ્યા, પ્રભુને જાણવા નથી દીધું કે એ જ આજે જુગાર રમવાના છે, પણ એ જાણવા દીધું હોત તો પ્રભુ એમની જોડે હોત તો આ થયું ના હોત. એટલે બુદ્ધિ સારું અને ખરાબ બંનેનો નિર્ણય કરવા માટેની બુદ્ધિ તો પ્રભુએ આપણને આપી જ છે અને બંને વસ્તુના રસ્તા બી બતાવે છે કે આ સારું છે અને આ ખરાબ છે. એ રસ્તા બતાવીને પ્રભુ છૂટી જાય છે દ્રષ્ટા સ્વરૂપે. પછી પ્રભુ આપણને જુએ છે કે આપણે કયા રસ્તે જઈએ છીએ અને એના પ્રમાણે આપણે કર્મ ભોગવવાનું આવે છે. કારણ કે પ્રભુએ જ આપણને અલર્ટ તો કરે જ છે કે આ રસ્તો નથી બરાબર, કારણ કે સારથી છે ને, સારથી છે તો ગાઈડ તો કરશે. સારથી નો અર્થ એવી રીતે પ્રભુ દરેક જીવના જ સારથી છે, એટલે અર્જુનના નથી, દરેક જીવના સારથી છે. અંતઃકરણ જ્યારે પરમાત્મા સ્વરૂપે જ્યારે બિરાજમાન છે તો સારથી છે, પણ એ જીવ જ્યારે ઉલ્લંઘન કરે છે તો પછી શું કરે પ્રભુ? કઈ ના એની ઉલ્લંઘન એટલે કે નિર્ણય કરે ત્યારે ઊંધો નિર્ણય કરે તો પછી પ્રભુ એમાં કઈ ના કરી શકે. પણ નિશાબેન એવું ના કહેવાય કે નિમિત્ત આપણાને બનાવે જીવને, પણ કરે છે ઠાકોરજી એવું? એ અમુક વખત મને તમારું ખબર નહીં પડતી. નિમિત્ત ક્યાંથી બનાવે નીશાબેન? બીજું કે કાલનો કે વાંચન. ના એટલે તમે જે અત્યારે કહેવા માંગી રહ્યા છો એ પ્રભુ જ સર્વ કરતા છે એની વાત કરી રહ્યા છો, અને આપણે જે વાત કરી રહ્યા છે એ એના સંદર્ભમાં કરી રહ્યા છે કે હરેક સમયે પ્રભુ આપણને સારથી તરીકે આપણા જીવનમાં બિરાજમાન હોય અને એક ક્ષણે તમે ખોટું પણ કરતા હોય તો એક ક્ષણ એવી આવે કે જ્યાં તમને ટકોર થાય કે આ સાચું છે ને આ ખોટું છે, પછી તમે એનું ઉલ્લંઘન કરીને તમે ખોટું કરવાનું પસંદ કરો તો એ અલગ વસ્તુ છે. આપણે એ વાત કરી રહ્યા છે. બાકી જે એટલા માટે તો તમે જે કહો છો નિમિત્ત બનાવે, પણ એટલા માટે તો ભીષ્મ સુધી જ્યારે શરૂઆત થઈ એ આપણે લીધું કે પહેલા જ કીધું ને કે બધા જ આવીને ઉભા રહી ગયા. મારા ખ્યાલથી નિમિત્ત તો જ્યારે કર્મનું ફળ આપણને આપવાનું હોય ત્યારે એને કઈક રીઝનસર એને નિમિત્ત કઈક કારણ જોઈએ ને, એનો મતલબ નિમિત્ત કઈક પણ આવે એનો અર્થ નિમિત્ત તો અહીંયા નિમિત્ત એ નથી લાગતું એમ. ના એટલે સગુણ કર્મ થાય ને, આપણે જોઈ ગયા હતા રાઈટ, સગુણ કર્મ અને નિર્ગુણ કર્મ. હા, તો એ અહીંયા આગળ આવશે કે લોકમાં જે કર્મથી ફળ મળે છે ને એના સંદર્ભ જે એ છે એ સગુણ કર્મ જે સ્વાર્થ પરાયણ હોય છે રાઈટ, અને નિર્ગુણ કર્મ કે જેનાથી મોક્ષ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે એ તમે જે કહો છો ને એ કર્મની દ્રષ્ટિએ કહો છો. ઓકે, એટલે મારું માગલી મંતવ્ય જ ખાલી એક જ વસ્તુ હતું કે ભાઈ જે કરે ઠાકોરજી જ કરે છે, પણ નિમિત્ત એટલે કેવું કે ભગવાને જ આપણને સાચી ને ખરાબ બુદ્ધિ આપેલી છે, પણ જે વખતે જે થવાનું હોય તે વખતે નીતાબેન હજુ પણ હજી તમે અલગ ડિરેક્શનમાં જઈ આપતા જ નથી. પ્રભુ ખરાબ બુદ્ધિ કોઈને આપતા જ નથી. ના સોરી, પ્રભુ માટે દરેક જીવ સરખા છે. પ્રભુ આપણે પ્રભુમાં ખોટો બુદ્ધિ રસ્તો સમર્પણ કરી દેવાની. નીતાબેન તમને છે ને ભગવાન બે ઓપ્શન આપે કે નીતાબેન બોલો કૂવામાં કૂદવું છે કે ખાડામાં કૂદવું છે? સમજી, તમારા કર્મ પ્રમાણે. સમજી ગઈ. પછી આપણે ડિસિઝન લેવાનું. પછી એવું કે તમે પ્લેનમાં અમેરિકા જવું છે કે પેલા ચાલતા જવું છે, તો તમારે ડિસિઝન લેવાનું કે તમારે. ભગવાન તો તમને ઓપ્શન આપે બધા સારા ખોટા. ના એટલે જો નીતાબેન જે કહી રહ્યા છે ને એમાં તત્વ એ રીતનું છે, એ ભલે અત્યારે અહીંયા નથી બેસતું, પણ એ જે કહી રહ્યા છે ને નિમિત્ત બનાવે એ પણ છે.
જે ધૃતરાષ્ટ્રની વાત આવશે ને યુદ્ધનું કરવાની, ધૃતરાષ્ટ્રમાં પણ ઘણું જ્ઞાન હતું અને બધું. ત્યારે ધૃતરાષ્ટ્રની બુદ્ધિ ચલાયમાન થાય છે, એને ખબર પડે છે કે આ ખોટું થઈ રહ્યું છે, એટલે એ પાછું એને સાચું પણ એનો પ્રોબ્લેમ એ હતો કે દુર્યોધન એની સામે આવે ને ત્યારે એની બુદ્ધિ અટકી જતી. ના, સાંભળ તો ખરી. પણ જ્યારે એને સત્યનું જ્ઞાન પણ થાય છે, પણ પછી પાછું એના પર જ પ્રભુ આવરણ લાવી દે છે, કારણ કે આ જે ધર્મ અધર્મનું યુદ્ધ થવાનું છે એ તો છે જ. હવે એમાં નિમિત્ત કોણ બનશે? તો ધૃતરાષ્ટ્ર બનશે. એટલે પણ એ કમ બનશે કારણ કે એના 100 જન્મ પહેલા એ પારધી હતો હા, અને એને જે ગરમ સળગતી ઝાડ નાખી હતી ને એમાં ઘણા બધા પક્ષીઓ આંધળા થયા ને ઘણા બધા મરી ગયા, એટલે એનું ફળ એને મળવાનું છે. 100 જન્મ થયા એના, કારણ કે પોતાને ત્યાં 100 પુત્ર થાય એટલું પુણ્ય પ્રાપ્ત થાય તો 100 પુત્ર જન્મે એક જ એના જન્મમાં, કર્મ અને એના ત્યારે કર્મનું ફળ એને મળ્યું કર્મ એને. એનું ફળ આપવા માટે હા, આવે. એવી રીતના અને નિમિત્ત ત્યાં બન્યું. આગળ એ નિમિત્ત બન્યો. એટલે હમ નિમિત્ત એને બનાવે. એટલે જ મેં કીધું કે કર્મનું ફળ જ્યારે આપવાનું થાય ત્યારે કઈક વસ્તુ નિમિત્ત બને છે. હા, હા, અને આમાં એના તમને કર્મનું સંદર્ભમાં આ સગુણ કર્મો જે બંધનમાં મૂકવા વાળા હોય હા, એના એ કારણે બંધન માં બંધન થયું. આ હા, હા, સોનાની ચીડિયા એમ બંધન, સારું ને ખરાબ. હા. એટલે એટલા માટે આપણે એટલે આને શરૂઆત જ આની સ્તુતિની આનાથી થઈ અને હતી. અને સગુણ એટલે કર્મ જ કહે અને છે, નિર્ગુણ કર્મથી જ શરૂઆત થઈ. અને એટલે જ કહે છે કે તમે જે પણ કર્મ કરો એમાં તમે કૃષ્ણને જો વચ્ચે રાખશો ને તો તમારા બધા કર્મ નિર્ગુણ થશે. એટલે જ્યારે પણ બી આપણે મહાપ્રભુજી આપણને એ જ શીખવાડ્યું છે, તમે જ્યારે પણ બી સેવા કરો, તમે દિવસ દરમિયાનના જે પણ કર્મ કરો એ પ્રભુ અર્થે થાય, એટલે તમારા બધા કર્મ ઝીરો થઈ જાય. તમે આ હા, પાછું કઈ બંધનોમાં સેવા એકદમ કઈ આમ હમ સેવા કરીને આમ કર્મોમાં ઠેકાણા નહીં, એવું તો ના ચાલે પછી. કાલે એટલે કેવા પ્રભુને વાંચનમાં હતું ને, પ્રભુને બુદ્ધિને સાંકળીને સમર્પણ કર્મ કરી કરીએ દેવાનું. ને કાલે છે નિશાબેન. ને હરિરાય બાબા ને મેં એક પ્રશ્ન કર્યો ને તો એમણે મને એવું કીધું કે આવા પ્રશ્નો અમારા એક સત્સંગના એ છે, બીરબાબેન છે, એક લીનાબેન છે, એ લોકોના સત્સંગમાં આવા પ્રશ્નો થાય ઓ છે. માય ગુડનેસ. મેં કીધું જે હું પણ એ સત્સંગની જ એક મેમ્બર છું એમ, કારણ કે એટલે બધા પીએચડી લેવલ વાળા છે કે છે. જે તો સારું, એટલું તારે હવે પ્રશ્ન હસાવતા કહી દે. શું થયું હેતલ? મેં ના સાંભળ્યું. શું થયું? જો આ દોડતા કાલે દોડતા હરિરાય આયા બાબા કશેકથી. હરિરાય બાબા દોડતી જાય પધાર્યા છે. કારણ કે તો હવે સત્સંગ સાંભળતા કઈ જતા રહ્યા, તે દોડતા દોડતા આવવું પડ્યું આ સાંભળવા. કાલે બાબા પધાર્યા ને હા, ત્યારે મેં પ્રશ્ન કરેલો કે ધર્મની 13 પત્ની, અરે એમની દત્તાત્રેયની એમની 13 પુત્રીઓ ધર્મને પરણાઈ એમ, બરાબર છે? તો મેં કીધું એ 13 પુત્રીઓને એમના જે પુત્રોના નામ છે એ જ ખબર ના હોય તો હું ધર્મનું પાલન કરવાના છે? એટલે એ કનેક્શન એ કોણે કોણે કેવી રીતે, જેવી રીતે નવધા ભક્તિ એક જણને મળી તો એ પ્રમાણે આપણે નવધા ભક્તિને યાદ રાખી શકીએ છીએ, એના દ્રષ્ટાંત સમજી શકીએ છીએ. તો એવી રીતે આ ધર્મના 13 ધર્મની જે પત્નીઓ છે ને એમના જે પુત્રો છે, તો એને કોણે કયો ધર્મ કેવી રીતે એ થોડું ડિટેલમાં મળે તો એ વસ્તુનો ખ્યાલ રહે એમ. એટલે જે કે છે પ્રશ્ન તો પીએચડી લેવલનો છે. અમારા છે 1-2 વૈષ્ણવો એમ કે ભીરવાબેન અને લીનાબેન ને બોલો, એ લોકો બધા પીએચડી લેવલનો જ સત્સંગ કરે છે. એટલે મેં તમને ખબર છે કીધું કે હું એ સત્સંગની એક મેમ્બર છું એમ. તમને ખબર છે અહીંયા જે 12 દિવસ 13 દિવસ રોકાયા હતા અહીંયા આપણે હા. ત્યાં, તો પછી છે ને સવારના સત્સંગ એટલે હું તો બહુ મિસ ના કરું. ચાલો, તો ભૌજી આવે તો ભૌજી હું કાનમાં એરપોર્ટ ભરવું ને પછી કે ના તમે મોટેથી મૂકો, મને સાંભળવું એવું છે. તો ભૌજીને જે એવું કહેતા હતા ને હસતા હતા ને જે કે બાપરે એ લોકોનો સત્સંગ તો પીએચડી લેવલ, આપણા પછી એની બહારનો હા છે કે જે હા નિશાબેન પીએચડી પછી મેં જે પૂછ્યું હતું ને તો મેં કીધું જે એવી રીતના નિશાબેન વાંચન કરે છે અને અમે હા લોકો બધા કરીએ છીએ સત્સંગ, અને અમે બધા જ
જે પણ બી સત્સંગ કરીએ અમે લોકો લગભગ વાર્તાજી, શિક્ષાપત્ર, ષોડશ ગ્રંથ, પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમ, કંઈ પણ બી એની સાથે બધું કંઈક ને કંઈક એટેચ થતું હોય છે અને સંલગ્ન હોય તો એનું પણ બી ઉદાહરણ કે આપણાથી ભૂલી ના જવાય કે ખૂબ સરસ કરો છો. અને પછી એમાં મને કે હવે શું વાંચો છો તમે? નવનીત પ્રિય શાસ્ત્રીજીના ભાગવતજી એટલે હેમંતને કહે છે કે આ તો અમે મતલબ કોઈ બાળકો આ જ ગ્રંથનો આધાર લેતા હોઈએ છીએ મોટે ભાગે જ્યારે અમે શરૂઆતમાં કરીએ ને ભાગવતજી શીખતા હોઈએ ત્યારે કે અમે લોકો પણ એટલે એ બધું આ વખતે બહુ ડિટેલમાં મને પૂછ્યું અને પણ મારે નિશાબેન મારે એવું જે થયું કે બધું સમજાવે છે ને મારી એટલે ફ્રેન્ડ એક આવેલી હતી ને એનો ને મારો પ્રશ્ન સેમ હતો. એટલે અમે ભાગવત મારી ઘેર છે ને તત્વાર દીપની બંધ અને સુબોધિનીજીના આધારે ભાગવત છે ને તે ખોલીને હું એમાંથી એ વસ્તુ લાઈન જ કરતી હતી, કારણ કે જેની વેઇટ કરતા હતા અમે લોકો. તો એ જે પધારે તો એ જ રૂમમાં એ ભાગવત અહીંયા બિરાજેલું હતું. એટલે એમની નજર પણ એના એ ભાગવત ઉપર પડી તો એમને જોયું, તમે તો લાઈન બી અંદર કરી રાખેલી છે કે એ ભાગવતમાં. એટલે એ કાલે તમને લોકોને યાદ કરતા હતા કે બધા પીએચડી લેવલ નો સત્સંગ કરે છે આ ના લોકો. બાપા કઈ પીએચડી લે મેં પ્રશ્ન કર્યો ને એ પ્રશ્ન પરથી મને એમને એવું કીધું કે આ લોકો આવી ના, રીતનો પણ એવું સત્સંગ નહીં ચાલે હેતલબેન, છે. અત્યારે લગીના જેટલા સત્સંગ ચાલે છે ને આમ અમુક આપણે સાંભળેલા કોઈકના બી, પણ એ લોકો બધા કેવું એકદમ સીધી સરળ ભાષામાં સમજાઈને આગળ વધતા હોય. જયારે નિશાબેન છે ને એકદમ ડીપમાં એક શબ્દનો મિનિંગ સમજાય એટલે આપણા નામ આખું અલગ જ લાગે સત્સંગમાં ભાવાર્થ જ. ખ્યાલ આવ્યો? પછી મેં જેને કીધું, મેં કીધું લીનાબેન અને નિશાબેન છે મારા મામાની છોકરીઓ છે, અને બીરવાબેન અમે ઝૂમની મીટિંગ એમના થ્રુ એમની કૃપાથી જ અમે જોઈન થઈ ગયા ના ભાઈ ના, મારી કઈ કૃપા નહીં, ઠાકોરજીની કૃપા. આપણે તો કઈ માત્ર છે. એટલે બીજા વૈષ્ણવ જે બી હતા ને તે બધાને કહેતા હતા કે આ લોકોના સત્સંગમાં જોઈન થવા જેવું છે. જે તો છે ને જે હું જ કહું. બેનો આશરો લઈ લેવો છે, પછી પાછું 12 પૂરું વાગ્યા કરો છો, હોય કારણ કે 2 વાગ્યા. તમારા 2 વાગ્યા. કઈ નહીં છેલ્લી હેતલ, વાત પછી મને અમને જે આન્સર આપ્યો હોય તે કાલે કહેજો. હા કેજો પ્લીઝ. અને બીરવાબેન, એમાં તમે એમને આટલો બધો નથી, સત્સંગ કરો તો એમાં અમને કહો તો ખરા કશું. નથી ડિટેલ નથી આપી નિશા. હમ. એમાં મેં જે ક્વેશ્ચન કર્યો ને ત્યારે મને એવું જ કીધું કે તમારા લોકોના ક્વેશ્ચન બધા પીએચડી લેવલના છે, જે હજુ હું નથી પહોંચ્યો. હે બીરવાબેને જો આટલા બધા દિવસ સત્સંગ કરે તો પછી ના શેર કરજો જે પણ કરાય એવું. ના આવું કઈક એ તો છે ને હું સાંભળું ને આપણો સત્સંગ પછી એને પૂછે એટલે પછી હું કહું. એટલે ના, એટલે અમને હું કહેજો એમ. ચોક્કસ મને જે હીરાબેન, તમે પેલું કઈ મોતીનું કહેતા હતા ને તે બધાની જોડે સત્સંગમાં શેર કરતા શિબિર, હતા ને, તમે હા કંઈક હમણાં બોલ્યા હતા ને મોતીનું. એટલે ભરત કાલે કરશો પ્લીઝ, બાબા આજે મને અથવા તો ના ના, શ્યોર એટલે નિશા એમને હું યાદ કરાવું છું કે એમને કશું મોતીનું પણ કોઈક વહુજીએ કશું બધું બતાવ્યું હતું ને, તે હા કહેવાનું યાદ હા કરાવજો. શેર હમણાં કરજો ભરત ને કાલે બાબા પધારેલા ને, હા જરૂરથી કહીશ કાલે. હું છે ને પ્લીઝ. વિડીયોઝ છે એના મને મોકલ્યા છે, ઉતાર્યા છે ને જેને એને, તો હું તો એ બી શેર મોકલીશ. કરજો. જરૂરથી કરીશ એ પણ આ share. જરા સમય થઈ ગયો છે ને એટલે કહું છું કે હા હા આશરો લઈ લો, પછી પાછું તમે લોકો વાત કરો. પણ આ હા શું ના લઈ. પ્રેમીલા ફોએ લઈ લઉં. રમલાજી કી દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો શ્રીવલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણન કે સાધનાર નહીં આકલી જાસુ હોત વે સુર કહા કહે દ્વિવિધ આદળો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણન કે દ્રઢઈના ચરણન કેરો ભરોસો,
હૃદયના ચરણ શ્રી વલ્લભાદી સખી જય સર્વસ્વને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી આ પેલું કૃષ્ણ. તે નિશા તે પેલું આ રતિમતી વાળું જે ઉઠલાઈને જય શ્રી પૂછ્યું ને કૃષ્ણ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. મને એક નિશા જય વસ્તુ શ્રી કૃષ્ણ. હા હા હા, હું સાંભળું છું. હા, તે ખરેખર તો આપણે જે આત્મનિવેદન પ્રાથમિકતા ને મધ્યમતાનું કેટલી બધી વાર રિવિઝન કરીને લીધું, પણ તે જે આટલું ઉટલાઈને આ પૂછ્યું ને તો ખરેખર સમજ પડવી જોઈતી હતી. હા, એવું મને બહુ લાગ્યા કરે છે. કારણ કે જે તે પૂછ્યું તે બરાબર જ પૂછ્યું હતું, પણ આમાં જે સમજ્યા ત્યારે બરાબર જ સમજ્યા, પણ ત્યારે અહીંયા આન્સર કેમ ના આપતા પાયો? પણ આન્સર આપતા ફાવે કે ના ફાવે, તમે સમજ્યા છો બરાબર, એ જ મહત્વનું છે. કારણ કે એ તો ના, પણ હું શું કઉ છું, સમજ્યા છે બરાબર, પણ પછી આવી રીતે કોઈ પણ રીતે ઊંધા કાન કે છત્તા કાન જે રીતે પકડે ને એ ત્યારે બરાબર કેચ જો થાય ને નિશા, then it can be remember forever. પણ એટલે જ હું બોલી કે કંઈ નહીં, કાલે કહેજો. કારણ કે હું જ્યારે મેં પ્રશ્ન વિચાર્યો હોય ત્યારે મેં એના પર મનન ચિંતન કર્યું હોય, પછી મને એનો જવાબ મળ્યો હોય, તો મને એ પ્રોસેસમાં ટાઈમ લાગ્યો હોય, તો એ જ આન્સર હું તમારી પાસે એકદમ એ જ ટાઈમે એક્સપેક્ટ ના કરી શકું, રાઈટ? એ તો ફોએ કીધું કે લઈ લે, એટલે પછી મેં લઈ લીધું. પણ જો તમે લોકોએ પણ થોડું મનન ચિંતન કર્યું હોત ને, તો તમને બધાને પણ ખ્યાલ આવી જ જાત. ભલે રાઈટ હવે આન્સર ના મળ્યો હોત તો પણ. છે ને ખાસ કહેવાનું, ઇન્ડિયામાં બધા માસીઓને અત્યારે બહુ જ કોરોના વધી ગયો છે, અને હમણાં જે ભૌજી લીલામાં પધારી ગયા ને એ પણ કોરોનાના કારણે જ ઓ, પધારી ગયા કરોનાના છે. કારણે? એટલે કોરોનાના હા, કારણે કોરોનાના મને કારણે હમણાં યસ. ઓ માય ભૌજી ગોડ, મેં તો લીલામાં કાલની બહુ જ રાતની વિચાર્યા જ કરું